જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં. હું લોકગાયક કાજલ મહેરિયા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો છે. હું કાજલ મહેરિયાની મમ્મી. મારું એટલું જ કહેવું છે કે મારી દીકરી જે બનાવ બન્યો એના માટે અમે સેઠા ગામે ગયા હતા. જેના અવાજ પર આખું ગુજરાત કેલું છે, જેના ગીતો વગર લગ્ન પ્રસંગ અધૂરા લાગે છે, એ જ કાજલ મહેરિયા આજે એક મોટા કૌટુંબિક અને સામાજિક વિવાદમાં ફસાઈ છે. મળિયામાંના આશીર્વાદ ગીતથી પ્રખ્યાત થયેલી કાજલના ઘરે આજે આશીર્વાદ નહીં, આક્ષેપોનો વરસાદ થઈ રહ્યો છે. શા માટે કાજલની માતા કહી રહી છે કે આ લગ્ન નથી પણ પૈસાની ગેમ છે? કોણ છે અલ્પેશ ઠાકોર, જેની સાથે કાજલે સંસાર માંડ્યો છે? ચાલો જાણીએ આ હાઈ વોલ્ટેજ ડ્રામાની પાછળની આખી હકીકત. મિત્રો, સૌથી પહેલા એ જાણીએ કે કાજલ મહેરિયા કોણ છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992 રોજ જન્મેલી કાજલ એક માધ્યમિક વર્ગ દલિત પરિવારમાંથી આવે છે. તેના પિતા નગીનભાઈ મહેરિયા એક ખેડૂત છે. કાજલે ખૂબ જ સંઘર્ષ કરીને લોક ગાયિકા તરીકે પોતાની ઓળખ બનાવી છે. આજે તે માત્ર ગાયિકા જ નહીં પણ ગુજરાતના દલિત મતદારો માટે એક મોટો ચહેરો પણ છે, જેનો ઉપયોગ રાજકીય પક્ષો પણ કરતા આવ્યા છે. પરંતુ આજે આ સફળતા વચ્ચે તેમના અંગત જીવનનું તોફાન આવ્યું. તેમના પતિ અલ્પેશ ઠાકોર અને લગ્ન વિગતો. મિત્રો, હવે વાત કરીએ એ વ્યક્તિની જેની સાથે કાજલે લગ્ન કર્યા છે. તેનું નામ છે અલ્પેશ ઠાકોર. અલ્પેશ ગાંધીનગર પાસે આવેલા શેરથા ગામના વતની છે અને એક બિઝનેસમેન હોવાનું જણાવ્યું છે. કાજલના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 1.5 વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. મળેલા પુરાવા મુજબ બંનેએ 10 ઓક્ટોબર 2025 રોજ કાયદેસર રીતે પ્રેમ લગ્ન કર્યા છે. કાજલનું કહેવું છે કે તેણે પરિવારને આ વિશે જણાવ્યું હતું. પરિવાર તૈયાર ન હોવાથી તેણે આ અંતિમ પગલું ભર્યું. કાજલ અને અલ્પેશ અમદાવાદમાં સાથે રહે છે. માતા અને પરિવારના ગંભીર આક્ષેપોએ મિત્રો આ લગ્ન સાથે કાજલની માતા શારદાબેન મહેરિયાએ આક્ષેપો કર્યો છે તે સાંભળીને સૌ ચોંકી ગયા છે. માતાનું કહેવું છે કે અલ્પેશ અગાઉ અમારા ઘરે માત્ર 200 રૂપિયામાં બક્ષિસ વીણવા આવતો હતો. હું કાજલ મહેરિયાની મમ્મી. મારું એટલું જ કહેવું છે કે મારી દીકરી જે બનાવ બન્યો એના માટે અમે સેઠા ગામે ગયા હતા. સેઠા ગામે ગયા હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી ત્યાં ગયા એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા. અમે કહ્યું કે ભાઈ મારી સોડી અમને મૂકી દો એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા. મારી સમાજને અને મારી હડારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી સોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષિસ વેણવા આવતો હતો. એ છોકરા સાથે લગ્ન મારી સોડી કદાપી ના કરે. મારી છોકરી આવી હતી નહીં. હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી. ગેમ એના પરિવારનો પૈસા માટેની ગેમ રમી રહી છે. તો મારી દલિત સમાજ અને અઢારે આલમનો અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો. તેની આર્થિક સ્થિતિ અને ઈરાદો સારા નહોતા. અગાઉ અમારા ઘરે માત્ર 200 રૂપિયામાં બક્ષિસ વીણવા આવતો હતો. તેની આર્થિક સ્થિતિ અને ઈરાદાઓ સારા નથી. આ લગ્ન નથી પણ કાજલની સંપત્તિ ઝડપવા માટેની એક ગેમ છે. મહેરિયા પરિવાર 19 એપ્રિલ શેરથા ગામે કાજલને લેવા પણ પહોંચ્યા હતા, પણ ત્યાં તેમને ઉશ્કેરી કાઢી મૂકવામાં આવ્યા હતા. મહેરિયા સમાજ અને દલિત સમાજના અગ્રણીઓ પણ આ મામલો ન્યાય આપવા માટે પરિવાર વિનંતી કરે છે. મિત્રો, સામે પક્ષે કાજલ મહેરિયાઓ આજે એટલે કે 21 એપ્રિલ વિડીયો દ્વારા જવાબ આપ્યો છે. જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં. હું લોકગાયક કાજલ મહેરિયા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી. પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025 રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે. ના કોઈ દાગધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું. સ્પષ્ટ કહ્યું છે કે જવાબ આપ્યો છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે સનાતન ધર્મ માને છે. તેણે કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી. તે પુખ્ત વય છે અને ભારતીય સંવિધાન મુજબ તેને પોતાની મરજીથી લગ્ન કરવાનો પૂરો હક. તેણે આક્ષેપ કર્યો કે તેના પિયર પક્ષ તરફથી અલ્પેશ અને તેના પરિવારને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. કાજલે સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે પોતાના જીવનનો નિર્ણય પોતે લેશે અને ખોટી અફવાઓ ફેલાવનારો સામે કાયદેસરની કાર્યવાહી કરશે. મિત્રો, આ સમગ્ર વિવાદમાં અત્યારે બે પાસા છે. એક બાજુ ભાવુક માતા પિતા છે જેમને લાગે છે કે તેમની દીકરી ખોટા રસ્તે છે અને બીજી બાજુ એક સ્ત્રી છે જે પોતાની પસંદગીના જીવનસાથી સાથે રહેવા માંગે. સામાજિક મર્યાદા અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેની આ લડાઈ અત્યારે પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જણાવો કે શું કાજલ મહેરિયા સાચી છે કે તેમના મમ્મી પપ્પા સાચા છે. તમને જે સાચા લાગતા હોય એમનું નામ કમેન્ટ